નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો મની 9 પર સમાચારોનું લંચ બોક્સ. આવશે રેલવેની સુપર એપ, ગ્લો એન્ડ હેન્ડસમ ક્રીમને બાય બાય. હવે બ્રિટનમાં ફેમિલી વિઝા મોંઘા પડશે. આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે. તો આવો શરૂઆત કરીએ. ભારતીય રેલવે મુસાફરો માટે એક સુપર એપ વિકસાવી રહી છે. આ સુપર એપ લોકોને એક જ જગ્યાએ રેલવેની તમામ સેવાઓ પૂરી પાડશે, જેનાથી મુસાફરોને ઘણી સુવિધા મળશે. ટેકનિકલી તે ખૂબ જ એડવાન્સ હશે અને લગભગ તમામ સેવાઓને એક જગ્યાએ લાવવાનું કામ કરશે, જેના દ્વારા તમે એક જ જગ્યાએ ટિકિટ બુકિંગ અને ટ્રેન ટ્રેકિંગ જેવા અનેક કામો કરી શકશો. આ સુપર એપમાં રેલ મદદ, યુટીએસ, સતર્ક, ટીએમએસ નિરીક્ષણ, આઈઆરસીટીસી એર અને પોર્ટ રીડ જેવી વિવિધ એપની સેવાઓ પણ ઉપલબ્ધ હશે. હવે ગ્લો એન્ડ હેન્ડસમ નામની કોઈ ફેરનેસ પ્રોડક્ટ માર્કેટમાં નહીં મળે. કોલકાતા હાઈકોર્ટે તેની મેન્યુફેક્ચરિંગ કંપની HUL એટલે કે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડને 1 મહિનાની અંદર તેને હટાવવાનો આદેશ આપ્યો છે. ટ્રેડમાર્ક નિયમોના ઉલ્લંઘનને કારણે કોર્ટે આ નિર્ણય આપ્યો છે. આ કેસ 2020નો છે, જ્યારે HULએ તેની મેન્સ ફેરનેસ બ્રાન્ડ મેન્સ ફેર એન્ડ લવલીનું નામ બદલીને ગ્લો એન્ડ હેન્ડસમ કર્યું હતું. આ નામ સ્થાનિક FMCG કંપની ઇમામીની ફેરનેસ બ્રાન્ડ ફેર એન્ડ હેન્ડસમ જેવું જ હતું. ઇમામીએ 2020માં HUL વિરુદ્ધ તેના ટ્રેડમાર્ક અધિકારોના ઉલ્લંઘનનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. કોર્ટે કહ્યું કે ગ્લો એન્ડ હેન્ડસમ નામ ઇમામીની રજિસ્ટર્ડ પ્રોડક્ટ ફેર એન્ડ હેન્ડસમ જેવું જ છે, જે ભ્રામક છે. કોર્ટે કહ્યું કે કોઈ ફેમસ અને લીડિંગ પ્રોડક્ટના નામે મહત્વપૂર્ણ હિસ્સાનો ઉપયોગ કરી તેના જેવું જ નામ રાખવું યોગ્ય નથી. બ્રિટને પોતાના સંબંધીઓને ફેમિલી વિઝા પર સ્પોન્સર કરવા ઈચ્છતા લોકો માટે જરૂરી લઘુત્તમ આવકની મર્યાદામાં ગુરુવારથી 55% જેટલો જંગી વધારો કર્યો છે. બ્રિટનના આ નિર્ણયને પગલે ભારતીય સહિત અન્ય મૂળના બ્રિટિશ નાગરિકો તથા વસાહતીઓ માટે ફેમિલી વિઝાના માધ્યમથી તેમના સંબંધીઓને સ્પોન્સર કરવાનું મુશ્કેલ બનશે. ગયા વર્ષે સરકાર દ્વારા જાહેર કરાયેલ પગારની મર્યાદામાં વધારો કરાયાને પગલે આ નિર્ણય લેવાયો છે. ગુરુવારથી અમલી બનેલા આ નવા વધારાને પગલે ફેમિલી વિઝાના માધ્યમથી પોતાના કોઈ સંબંધીને યુનાઇટેડ કિંગડમ બોલાવવા માટે સ્પોન્સરશિપ કરવા ઈચ્છતા વ્યક્તિનું લઘુત્તમ વાર્ષિક વેતન £29,000 હોવું ફરજિયાત બનાવાયું છે. અગાઉ આ શ્રેણી હેઠળ લઘુત્તમ વાર્ષિક વેતન £18,600 હતું. આવતા વર્ષથી આ વેતનની આ લઘુત્તમ જરૂરિયાતને સ્કિલ વર્કર વિઝાની શ્રેણી માટે નક્કી કરાયેલી £38,700ની ટોચ મર્યાદાને સમકક્ષ બનાવવા તેમાં પણ 2 ગણો વધારો કરાશે. આઈફોન ઉત્પાદક એપલે ભારત અને વિશ્વના 91 દેશોના તેના યુઝર્સને પેગાસસ જેવા અત્યાધુનિક સ્પાયવેર એટેકની ચેતવણી જારી કરી છે. આવા સ્પાયવેર એટેકથી સામાન્ય યુઝર્સે નહીં, પરંતુ રાજકીય નેતાઓ, પત્રકારો, કાર્યકર્તાઓ, રાજદ્વારીઓ જેવા ખાસ લોકોને શિકાર બનાવવામાં આવે છે. એપલે ભારત સહિત 91 દેશોમાં તેના વપરાશકર્તાઓને ચેતવણી મેલ મોકલ્યો છે, જેઓ મર્સનરી સ્પાયવેર હુમલાના સંભવિત શિકાર બની શકે છે. આ સ્પાયવેર ઇઝરાયેલના NSO ગ્રુપના પેગાસસ જેવું છે. આવા હુમલા સામાન્ય સાયબર ગુનાઓથી અલગ હોય છે, જેનો હેતુ ઉપકરણની અનધિકૃત એક્સેસ મેળવવાનો છે. મર્સનરી સ્પાયવેર હુમલાખોરો અમુક ચોક્કસ લોકો અને તેમના ઉપકરણોને લક્ષ્ય બનાવવા માટે બહુ વધારે સંસાધનોનો ઉપયોગ કરે છે. આ સ્પાયવેર હુમલામાં લાખો ડોલરનો ખર્ચ કરે છે. તેઓ શોધવા અને રોકવા માટે ખૂબ જ મુશ્કેલ છે. આગામી લોકસભા ચૂંટણી પછી મોબાઈલ ફોનના દરોમાં 15થી 17% વધારો થવાની સંભાવના છે. એરટેલને તેનો સૌથી વધારે ફાયદો થશે તેમ તેમાં જણાવાયું છે. એન્ટિક સ્ટોક બ્રોકિંગના રિપોર્ટ અનુસાર લોકસભાની ચૂંટણી જૂનની શરૂઆતમાં પૂરી થઈ રહી છે. 4 જૂને પરિણામ છે, ત્યાર પછી તરત જ ટેલિકોમ દરોમાં વધારો થવાની ધારણા છે. અગાઉ ડિસેમ્બર 2021માં ટેરિફ 20% વધ્યા હતા. જીઓ અને એરટેલ તેના પ્રીમિયમ યુઝર્સને આપતો અનલિમિટેડ ડેટાને પણ બંધ કરી શકે છે. ટેરિફમાં વધારાનો નિર્ણય જૂન-જુલાઈ સુધી કંપનીઓ લઈ શકે છે. કેટલાક એક્સપર્ટ્સનું માનવું છે કે મોબાઈલ ફોન સર્વિસ 20% મોંઘી થઈ જશે, તો 4Gના બદલે 5G સર્વિસ માટે 5થી 10% સુધી વધુ ચાર્જ પણ વસૂલવામાં આવી શકે છે. સેક્સટોર્શનના દૂષણને ડામવા માટે ઇન્સ્ટાગ્રામ તેના પ્લેટફોર્મ પર એક નવું ફીચર લાવી રહી છે. એ માટે નવા ટૂલ્સ આવી ગયા છે. આ ફીચર ડાયરેક્ટ મેસેજિંગમાં નગ્ન કે ન્યૂડ ફોટોગ્રાફને ઓટોમેટિક બ્લર કરી દેશે. આનાથી યુવા યુઝર્સને રક્ષણ મળશે અને સેક્સ સ્કેમ પર નિયંત્રણ આવશે. આ ફીચર 18 વર્ષથી ઓછી વયના કિશોરો માટે વૈશ્વિક સ્તરે ડિફોલ્ટ રૂપે ચાલુ કરવામાં આવશે. એડલ્ટ યુઝર્સે આ ફીચર સક્રિય કરવા માટે પ્રોત્સાહિત કરવા નોટિફિકેશન મળશે. મહત્વનું છે કે યુવાનોની સુરક્ષા માટે પૂરતું કામ ન કરવા બદલ ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા કંપનીઓની ટીકામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ઇન્સ્ટાએ આ હિલચાલ હાથ ધરી છે.
ગુજરાતમાં જીવન વીમા કવરમાં મહિલાઓની સ્થિતિ દયનીય છે. ઇરડાના એક રિપોર્ટ અનુસાર જીવન વીમા કવરની બાબતમાં ગુજરાતની મહિલાઓનો નંબર સૌથી નીચેના 5 રાજ્યોમાં આવે છે. ગુજરાત એક ઔદ્યોગિક રાજ્ય હોવા છતાં અહીં ફક્ત 29% મહિલાઓ પાસે જીવન વીમો છે, જ્યારે નેશનલ એવરેજ 34% છે. રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2022-23માં કુલ 2.84 કરોડ પોલિસી ઇસ્યુ કરવામાં આવી હતી, જેમાંથી કુલ 97.38 લાખ પોલિસી મહિલાઓના નામે હતી, જે કુલ પોલિસીના 34.20% થાય છે. મહિલા પોલિસીની બાબતમાં બોટમ 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લદ્દાખ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, યુપી અને ગુજરાતનો સમાવેશ થાય છે. તો ટોપ 5માં કર્ણાટક, કેરળ, મિઝોરમ, સિક્કિમ અને મેઘાલય આવે છે. તો સમાચારોના લંચ બોક્સમાં છે માત્ર આટલું જ. તમે સાંભળતા રહો રેડિયો મની 9. અમે લઈએ વિદાય, પણ જતા પહેલા કયા શેરમાં રોકાણ કરવું, કયા સ્ટોક વેચી મારવા અને કયા સ્ટોક હોલ્ડ કરવા, મેળવો માર્ગદર્શન મની 9 એપ પર. મળશે તમારા દરેક સવાલના જવાબ મની 9 એપ પર. અત્યારે જ ડાઉનલોડ કરો મની 9 એપ.